ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ જે કોર્સીસ છે એમાં કોલેજ પસંદગી માટેની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે। જે પ્રથમ રાઉન્ડ છે એ તમારો મોક રાઉન્ડ છે, એના પર મેં સંપૂર્ણ માહિતી આપતો વિડીયો અપલોડ કરેલો છે, એ તમે જોઈ લેજો। આ વિડીયોમાં તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી હું સ્ટેપ બાય સ્ટેપ તમને લોકોને આપીશ। અહીંયા જે પણ માહિતી તમને બતાવીશ એ તમારે મોક રાઉન્ડ માટે પ્રથમ, સેકન્ડ, થર્ડ રાઉન્ડ તમામ રાઉન્ડ માટે લાગુ પડશે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એની સંપૂર્ણ માહિતી છે જોઈએ। મોબાઈલ કે કોમ્પ્યુટર જે પણ તમે યુઝ કરતો હોય એમાં આરામથી તમે કોલેજ પસંદગી કરી શકો છો। હું અહીંયા મોબાઈલમાં જ કોલેજ પસંદગી કરીને બતાવીશ, જેથી કરીને મોસ્ટ ઓફલી યુઝર પાસે મોબાઈલ હોય તો એ પણ આરામથી કરી શકે। ગૂગલમાં તમે સર્ચ કરશો મેડિકલ એડમિશન ગુજરાત.org, તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। ત્યાર પછી નીચે આવશો તો નર્સિંગ અને ફિઝિયોથેરાપી અન્ય કોર્સ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હવે આ પેજમાં આવી જશો ત્યાં જે પણ માહિતી છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને નર્સિંગ માટેના કોર્સની પ્રોસેસ પૂરી થયા પછી નર્સિંગ માટેના સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે અને કેટલી સ્કોલરશિપ મળશે એના પર પણ વિડીયો છે તે આવતા રહેશે। અને એની ડેઇલી અગત્યના અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો। લેફ્ટ સાઇડમાં તમને જોવા મળશે કેન્ડિડેટ લોગિન, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરી લેશો એટલે અહીંયા લોગિન માટેના પેજમાં આવી જશો। જેવી રીતે તમે ફોર્મ ભર્યું હતું એવી રીતે જ તમારે ફરીથી લોગિન છે તે કરવાનું રહેશે। તો અહીંયા કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવું। હવે રાઈટ સાઇડમાં તમારે યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર અને કેપ્ચા નાખીને લોગિન છે તે કરવાનું રહેશે। આઈડી અને પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર નાખી અને ત્યાર પછી સબમિટના બટન પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। સબમિટના બટન પર ક્લિક કરી દેશો એટલે અહીંયા તમારું નામ અને યુઝર આઈડી છે તે જોવા મળશે। હવે અહીંયા તમને રાઈટ સાઇડમાં હોમ અને લોગઆઉટ જોવા મળશે, લેફ્ટ સાઇડમાં તમને ચોઈસ ડિટેલ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો, 3 ઓપ્શન તમને જોવા મળશે, અવેલેબલ ચોઈસ એટલે કે કઈ કોલેજ અને કોર્સ પસંદગી તમે કરી શકો છો, એને અવેલેબલ છે એ તમારે જોવું હોય તો આના પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો। હું એના પર ક્લિક કરી અને તમને માહિતી આપી દઉં છું કે જેથી કરીને તમે પણ આરામથી સમજી શકો। તો એ નીચે આવશો તો કઈ કોલેજો છે અને કયા કોર્સમાં તમે લાયકાત ધરાવો છો એની સંપૂર્ણ માહિતી છે તમને જોવા મળશે। આમાં સરકારી અને પ્રાઇવેટ તમામ કોલેજ છે એ તમને જોવા મળશે અને આમાં જે પણ ફીસ હશે એ પણ તમને જોવા મળશે। બીજો ઓપ્શન તમને જોવા મળશે ફિલ્ડ ચોઈસ એટલે કે કોલેજ પસંદ કરવા માટે તમારે આના પર ક્લિક કરવાનું રહેશે। તો ફિલ્ડ ચોઈસ જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ફિલ્ડ ચોઈસ પર તમે ક્લિક કરી દેશો એટલે યુઝર આઈડી, તમારું નામ જોવા મળશે, તમારું કેટેગરી મેરિટ નંબર, જનરલ મેરિટ નંબર, તમે કયા કોર્સ માટે લાયક છો એ સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે। હવે જે અગત્યની માહિતી છે એ અહીંયા તમારે ખાસ સમજવાની રહેશે। જે બ્લુ કલરમાં છે એ તમામ સરકારી કોલેજો રહેશે અને ગ્રીન કલરમાં છે એ તમારી તમામ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજો છે તે રહેશે। તો કોર્સ પસંદગી કઈ રીતે કરવાની રહેશે અને આ વર્ષે શું અપડેટ છે પણ આપણે જોઈએ તો આ વર્ષે અહીંયા તમને એક અપડેટ જોવા મળશે કે જે પણ જીક્યુ સીટ છે એ તમને જોવા મળશે અને ગવર્મેન્ટ કોટા સીટ સરેન્ડર ફ્રોમ મેનેજમેન્ટ કોટા એ તમને જોવા મળશે। જે ઓલરેડી આની જે વેબસાઇટ છે એમાં પણ આની માહિતી આપવામાં આવી છે। તો જીક્યુ માટે તમે અલગથી કરી શકશો, સેલ્ફ ફાઇનાન્સ માટે પણ તમે અલગથી કરી શકશો અને એમક્યુ કે જે સરેન્ડર સીટ છે એની માટે પણ તમે અલગથી છે તે કરી શકો છો। તો કોલેજ અને કોર્સ પસંદગી કરવા માટે પહેલાં અહીંયા તમને બ્રાન્ચ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હું જે વિદ્યાર્થીની ચોઈસ ફિલિંગ અહીંયા કરી રહ્યો છું એ ફક્ત જીએનએમ છે એના માટે જ લાયકાત ધરાવે છે, તો અહીંયા જીએનએમ જોવા મળશે। જો તમે વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ હોય તો અહીંયા બીએસસી નર્સિંગ, બીપીટી, ફિઝિયોથેરાપી વગેરે કોર્સીસ પણ તમને જોવા મળશે। કોઈ ગર્લ્સ હશે તો એને જીએનએમ, એએનએમ વગેરે પણ જોવા મળતું હોય છે। તો જે પણ તમારી લાયકાત હશે એ અનુસાર અહીંયા તમને જોવા મળશે। તો જે પણ તમારે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી જે પણ કોર્સમાં તમે જવા માંગતા હોય તમારી લાયકાત હોય એ અનુસાર અહીંયાથી તમે કોર્સ એ પસંદ કરી શકો છો। તો ઉદાહરણ તરીકે હું અહીંયા જીએનએમ છે એ પસંદ કરી લઉં છું। ત્યાર પછી અહીંયા તમને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પર તમે ક્લિક કરશો તો અહીંયા ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ જોવા મળશે। જો તમારે ફક્ત સરકારી કોલેજમાં જ એડમિશન લેવું હોય તો તમે ગવર્મેન્ટ છે એ પસંદ કરશો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેવું હોય તો તમે સેલ્ફ ફાઇનાન્સ પસંદ છે એ કરી શકશો। તમે ગવર્મેન્ટ પણ પસંદ કરી શકો છો, સેલ્ફ ફાઇનાન્સ પણ કરી શકો છો, બંનેમાંથી કોઈ પણ એક પણ કરી શકો છો અને બંને પણ સાથે તમે કરી શકો છો। તો મારે ફક્ત સરકારી કોલેજમાં જ લેવું છે તો હું ગવર્મેન્ટ છે એ પસંદ કરી લઈશ। અહીંયા તમે પસંદ કરી લેશો એટલે એનો મતલબ એવો નથી કે તમને કોલેજમાં મળી જ જશે, એ પછી રેન્ક ઉપર આધારિત હોય છે અને તમારે કેટેગરી મુજબ, જનરલ કેટેગરી મુજબ એ મુજબ તમારું એડમિશન છે તે થતું હોય છે। અહીંયા આપણે ફક્ત અત્યારે ચોઈસ ફિલિંગ જ કરવાની રહેશે। તો ગવર્મેન્ટ પસંદ કર્યા પછી સીટ ટાઈપ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। ઉપર તમને ગવર્મેન્ટ કોટાની સીટ જોવા મળશે અને નીચે તમને ગવર્મેન્ટ કોટાની સીટ કે જે સરાઉન્ડર થયેલી છે મેનેજમેન્ટ કોટામાંથી એ તમને જોવા મળશે। તો અહીંયાથી હું જીક્યુ સિલેક્ટ કરી લઈશ કારણ કે મારે ફક્ત ગવર્મેન્ટ કોલેજમાં લેવાનું છે। ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જોવા મળશે, તમારે કોઈ સ્પેશિયલ પસંદગી હોય કે તમે અમદાવાદમાં છો અને મારે ફક્ત અમદાવાદમાં જ લેવું છે તો તમે અમદાવાદ પસંદ કરશો અને જો તમે રાજકોટમાં, જૂનાગઢમાં લેવું હોય તો એ મુજબ પણ કરી શકો છો અને તમામ જિલ્લા પણ તમે પસંદ છે કરી શકો છો। તો હું અહીંયા ફક્ત અત્યારે અમદાવાદ છે સિલેક્ટ કરી લઉં છું। તો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે, એના પર ક્લિક કરી અને અમદાવાદમાં જેટલી પણ
કોલેજો આવેલી છે એ મુજબ તમે કોલેજ પસંદગી કરી શકો છો, પરંતુ એ મારે નથી કરવું. હું જેટલી પણ સરકારી કોલેજ આવેલી છે એ મુજબ અહીંયા અમદાવાદનું સિલેક્ટ કરીને ગો પર ઓકે કરીશ તો અમદાવાદમાં જેટલી સરકારી જીએનએમની કોલેજ હશે અહીંયા જોવા મળશે. તમારે તમામ ગુજરાતની કોલેજો છે એ જોવી હોય તો અહીંયાથી તમે આ છે ઓપ્શન ડિસ્ટ્રિક્ટનું એ કાઢી નાખશો અને ગોના બટન પર તમે ઓકે કરશો એટલે જેટલી પણ સરકારી જીએનએમની કોલેજ હશે એ જોવા મળશે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ બીએસસી નર્સિંગમાં કે ફિઝિયોથેરાપીમાં લાયકાત ધરાવતા હોય તો એને બીએસસી નર્સિંગની સરકારી છે એ કોલેજો જોવા મળશે. તો હવે જે પણ અહીંયા કોલેજ તમને જોવા મળશે એને હવે તમારે કોલેજ પસંદગીમાં નાખવાની હોય તો અહીંયા તમને અમદાવાદની પહેલી જે જીએનએમની નર્સિંગ કોલેજ જોવા મળશે એના પર હું એડ છે એ કરી દઈશ. એટલે કે એડનું બટન જોવા મળશે એના પર ક્લિક કરી દે એટલે રાઈટ સાઈડમાં એક કોલેજ છે મારી કોલેજ પસંદગીમાં આવી ગઈ છે કે આ કોલેજમાં હું એડમિશન લેવા માંગુ છું. એવી રીતે નીચે આવશો તો મને પાલનપુર જોવા મળશે એને હું એડ કરી દઈશ. મહેસાણા મારે નથી લેવું તો હું મહેસાણા છે બ્લેન્ક રાખીશ. નીચે હિંમતનગરમાં પણ નથી લેવું તો એ પણ હું બેંક રાખીશ. પરંતુ ઉદાહરણ તરીકે મારે નડિયાદમાં લેવું હોય તો નડિયાદનું બટન જોવા મળશે એમાં પણ હું એડ કરીશ. તો આવી રીતે જે પણ સરકારી કોલેજ છે કે જેમાં તમે લેવા માંગતા હોય એ મુજબ તમે કોલેજ પસંદગી કરી શકો છો. અત્યારે ફક્ત તમે કોલેજ પસંદગી કરશો ત્યાર પછી તમારું રિઝલ્ટ આવશે ત્યાર પછી તમને ખબર પડશે કે તમારા રેન્ક અને માર્ક અનુસાર તમને મળવાપાત્ર છે કે નહીં. તો આવી રીતે તમે સરકારી કોલેજ એ પસંદ કરી શકો છો. હવે જો તમે બીએસસી નર્સિંગ કે ફિઝિયોથેરાપી કે તમામ કોર્સમાં લાયકાત ધરાવતા હોય અને તમને એવું થાય કે મને બીએસસી નર્સિંગ સરકારી કોલેજમાં ના મળે તો મારે જીએનએમ કે ફિઝિયોથેરાપીમાં પણ લેવું છે તો અહીંયા તમને બ્રાન્ચ જોવા મળશે એમાંના પર ક્લિક કરી અને અહીંયાથી તમે ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ એ પણ સિલેક્ટ કરી શકો છો. એટલે ફરીથી એ મુજબ પ્રોસેસ કરીને તમે બીએસસી નર્સિંગની સરકારી કે ફિઝિયોથેરાપીની સરકારી કોલેજ છે એ પણ પસંદ કરી શકો છો. એટલે ટૂંકમાં કહું તો તમામ કોર્સ તમે પસંદ કરી શકો છો અને તમામ કોલેજ પણ તમે પસંદ કરી શકો છો. આમાં કોઈ પણ લિમિટ છે તે હોતી નથી. તમે અનલિમિટેડ કોર્સ અને કોલેજ પસંદગી કરી શકો છો. જે કોર્સ હશે એ તમારી લાયકાત અનુસાર જ આવશે. જેમ કે તમે વિજ્ઞાન પ્રવાહના હોય તો બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપી આવશે. તમે વિજ્ઞાન પ્રવાહના નહીં હોય તો તમને બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપી છે તે જોવા મળશે નહીં. જો ગર્લ્સ હશે તો એને એએનએમ પણ જોવા મળશે. હવે એવું થાય કે મારા ઓછા માર્ક છે અને મને જીએનએમની સરકારી કોલેજમાં મળે એમ નથી અથવા તો બીએસસી નર્સિંગ કે ફિઝિયોથેરાપીની સરકારી કોલેજમાં મળે એમ ના હોય તો તમારે જે ગવર્મેન્ટ કોલેજ નાખેલી છે એની સાથે સાથે તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ નાખવી પડતી હોય છે. તો અહીંયા તમે બ્રાન્ચમાં તમારું જીએનએમ બીએસસી નર્સિંગ જે પણ હોય તમે સિલેક્ટ કરી અને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે એમાં તમે એસએફઆઈ એટલે કે પ્રાઇવેટ છે સિલેક્ટ કરી લેશો અને ત્યાર પછી સીટ ટાઈપમાં તમે જીક્યુ છે એ સિલેક્ટ કરી લેશો અને ત્યાર પછી તમે ગોના બટન પર ઓકે કરશો. એટલે ગુજરાતમાં જેટલી પણ બીએસસી નર્સિંગ તમે સિલેક્ટ કર્યું તો એની કોલેજો આવશે, જીએનએમ સિલેક્ટ કર્યું તો એની કોલેજ આવશે. જે પણ તમે કોર્સ પસંદ કર્યો છે ને તમામ ગ્રીન કલરમાં કોલેજ જોવા મળશે એટલે કે તમામ છે ખાનગી કોલેજ આવેલી છે. હવે હું અમદાવાદનો રહેવાસી હોય અને મારે ફક્ત અમદાવાદની જ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો ફરીથી એડના બટન પર ક્લિક કરી તો રાઈટ સાઈડમાં એક કોલેજ છે એડ થઈ જશે. ત્યાર પછી મને એવું થાય કે મારે હવે બરોડા છે એ પણ સિલેક્ટ કરવું છે તો એડના બટન પર ક્લિક કરીશ તો બરોડા છે સિલેક્ટ થઈ જશે. તમે જે પણ કોલેજો એડ કરતા જશો એ તમામ અહીંયા કોલેજો છે એ તમને જોવા મળશે. તમને એવું થાય કે મેં કોલેજ પસંદગી કરી છે જીએનએમ અમદાવાદ, મારે અમદાવાદમાં નથી લેવું, હું જૂનાગઢનો વતની છું તો અહીંયાથી તમારે ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ તમે કરી શકો છો. હું અહીંયા ડેમો તરીકે તમને સમજાવું છું એટલે હું અહીંયા ડિલીટ છે કરું છું. જે પણ કોલેજ તમારે ભૂલથી આમાં આવી ગઈ ડિલીટ કરવી તો ડિલીટ પણ કરી શકો છો. તમને એવું થાય કે જે નડિયાદની કોલેજ છે 2 નંબરની એને મારે 1 નંબર ઉપર કરવી છે તો અપના બટન પર ઓકે કરશો એ તમારી કોલેજ છે ઉપર પણ આવી જશે. એટલે કે તમે રીએરેન્જ પણ કરી શકો છો અને ડાઉન કરવી હોય તો એ પણ તમે કરી શકો છો, ડિલીટ પણ તમે કરી શકો છો. અને તમામ જે કોલેજ તમે પસંદ કરેલી છે એને તમારે ઓલ ડિલીટ કરવી હોય તો ડિલીટ ઓલ ફિલ્ડ્સ હોય છે એના પર ક્લિક કરી અને તમામ કોલેજ તમે ડિલીટ પણ કરી શકો છો. તમારે રીએરેન્જ કરવી હોય તો ઉપર અહીંયા તમને રીએરેન્જનો ઓપ્શન પણ જોવા મળશે કે તમારે 15 નંબરની કોલેજને 1 નંબર ઉપર લાવવી હોય તો એ રીતે પણ તમે રીએરેન્જ કરી શકો છો. તો ટૂંકમાં કહું તો અહીંયાથી તમારે સરકારી કોલેજ કરવી તો એ પણ કરી શકશો, પ્રાઇવેટ કોલેજ કરવી તો એ પણ કરી શકશો, બંને તમારે સાથે કરવી તો બંને પણ કરી શકશો. તમે જીએનએમની સાથે બીએસસી નર્સિંગ કે ફિઝિયોથેરાપી કરવા માંગતો તો એ પણ કરી શકશો. તમારે ફક્ત એએનએમમાં જ લેવું છે, એએનએમની જ લાયકાત છે તો તમે ખાલી એએનએમ પણ કરી શકો છો. ખાસ બાબત એ સમજો કે પહેલાં અહીંયા તમે બ્રાન્ચમાંથી જે પણ બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, બીએનવાય સિલેક્ટ કરશો ત્યાર પછી તમારે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાંથી ફક્ત ગવર્મેન્ટમાં લેવું હોય તો ગવર્મેન્ટ જ નાખશો. ઓછા માર્ક હોય ગવર્મેન્ટની સાથે તમારે સેલ્ફ ફાઇનાન્સ પણ નાખવી હોય તો પહેલાં તમે ગવર્મેન્ટ નાખશો અને ત્યાર પછી તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે નાખવાની રહેશે. ત્યાર પછી સીટ ટાઈપ જોવા મળશે એમાંથી તમે ફક્ત જીક્યુમાં લેવા માંગતા હોય તો જીક્યુ નાખશો અને તમે સરાઉન્ડર સીટમાં લેવા માંગતા હોય તો એ પણ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ મુજબ તમારે લેવું હોય કે તમે ફક્ત નડિયાદ ન હોય ને તમારે નડિયાદમાં જ લેવું હોય તો તમે નડિયાદ છે સિલેક્ટ કરશો અને ત્યાર પછી ગોના બટન પર તમે ઓકે કરી દેશો એટલે કોલેજો અહીંયા લેફ્ટ સાઈડમાં આવી જશે એટલે તમે એડ કરતા જશો એટલે અહીંયા રાઈટ સાઈડમાં આવતી જશે. તો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કોલેજ પસંદગી છે એ કરી શકો છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગળ પણ સ્કોલરશિપ રિલેટેડ વિડીયો છે તે આવતા રહેશે. હવે તમે કોલેજ પસંદગી કરી લો ત્યાર પછી નીચે તમને સેવ ચોઇસ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે જે પણ કોલેજ પસંદગી તમે કરી હશે એ સેવ થઈ જશે. ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડમાં તમને નીચે સેવ એન્ડ એક્ઝિટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી જેટલી પણ કોલેજ તમે પસંદગી કરેલી છે એ તમામ કોલેજ અહીંયા તમને જોવા મળશે. સરકારી હશે, સેલ્ફ ફાઇનાન્સ તમામ કોલેજ અહીંયા જોવા મળશે. કોલેજ અને કોર્સ તમે અનલિમિટેડ પસંદ છે એ કરી શકો છો.
છો। કોલેજ તમે જેટલી પણ કરવી એટલી કરી શકો છો અને જે કોર્સ છે તમારે લાયકાત અનુસાર પણ તમારે જેટલા એકસાથે કરવા એટલા કરી શકો છો. મેં આ ડેમો તરીકે સમજાવવા માટે ફક્ત 4 કરેલી છે. હું ફરીથી આનું વ્યવસ્થિત છે એ સિલેક્ટ કરી લઈશ. તો હવે આ નીચે આવશો તો તમને પિન નંબર નાખવાનો ઓપ્શન જોવા મળશે. તો પિન નંબર નાખી અને જો તમારે આમાં સુધારો કરવો હોય તો ફરીથી તમે મોડિફાઈ ચોઈસ કરી અને ફરીથી તમે સુધારો પણ કરી શકો છો. અને જે કોલેજ પસંદગી તમે કરી છે અને તમારે લોક કરવો હોય તો પિન નંબર અહીંયા નાખી અને તમે લોક પણ કરી શકો છો. અને પ્રિન્ટ ફિલ્ડ જોવા મળશે, એના પર ક્લિક કરી અને જે પણ તમે કોલેજ પસંદગી કરી છે એની પ્રિન્ટ પણ તમે મેળવી શકો છો. કોલેજ અને કોર્સ પસંદગી કરી છે એમાં મારે ફેરફાર કરવો છે તો ફરીથી તમે લોગિન કરી પિન નંબર નાખી અને મોડિફાઈ ચોઈસ છે કરી શકો છો. એના માટે તમારે અનલોક છે તે કરવું પડશે. તો સબમિટ કરતાં પહેલાં વ્યવસ્થિત બધું ચેક કરી લેવું. તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો હોય કે કાંઈ પણ મૂંઝવણ રહેતી હોય એના માટે મેં પેડ પ્લાન પણ બનાવેલો છે, જેની માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને નંબર છે મળી જશે. પેડ પ્લાનમાં તમને કાંઈ પણ પ્રકારનો મૂંઝવણ હોય સ્કોલરશિપ રિલેટેડ કે આગળ પ્રથમ રાઉન્ડ રિલેટેડ, સેકન્ડ રાઉન્ડ રિલેટેડ, તો તમે અમને કોલ પણ શેર કરી શકો છો. તો એના માટેનું જે માહિતી છે એ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કોલેજ પસંદગી છે એ કરી શકો છો. તમે કોલેજ પસંદગી કરી લેશો ત્યાર પછી અહીંયા તમને નીચે અનલોક અને પ્રિન્ટ ફિલ્ડ ચોઈસનું ઓપ્શન જોવા મળશે. તો જો તમારે અનલોક કરવું હોય કોલેજ પસંદગીને તો અનલોક પણ કરી શકો છો અને ત્યાર પછી તમે ફેરફાર પણ કરી શકો છો. અને પ્રિન્ટ ફિલ્ડ જોવા મળશે એના પર ક્લિક કરી અને જે પણ તમે કોલેજ અને કોર્સ પસંદગી કરેલી છે એની પ્રિન્ટ તમે મેળવી શકો છો. અત્યારે જે પણ મેં તમને પ્રોસેસ બતાવેલી છે એ મોક રાઉન્ડ માટેનું છે. મોક રાઉન્ડ છે તમારો પ્રેક્ટિસ રાઉન્ડ છે. આમાં તમને કોઈપણ કોલેજમાં એડમિશન મળશે તો એડમિશન તમારે કન્ફર્મ કરાવવાનું નથી. પ્રથમ રાઉન્ડ છે એ ખૂબ જ અગત્યનો હોય છે. પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. એના પર પણ હું એક માહિતીનો વિડીયો બનાવી દઈશ કે પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કઈ રીતે કરવાની રહેશે, કારણ કે આ વર્ષે ઘણા બધી નવા નિયમો છે તે આવ્યા છે. તો આગળ તમામ વિડીયો છે ચેનલમાં આવતા રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.